સન 1984માં ઘનશ્યામનગર મંદિરના દશાબ્દી પ્રસંગ અન્વયે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીભૂત પંચમહાલની ભૂમિમાં 10 ગામમાં સત્સંગ કરાવવાનો સંકલ્પ જણાવ્યો. ગુરુદેવના સંકલ્પને ક્યારેય નીચે ન પડવા દેનાર ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી, પૂજ્ય મોટા સ્વામી તથા 2 હરિભક્તો સાથે ત્યાં કોઈની આંખની ઓળખાણ ન હોવા છતાં પણ પંચમહાલ વિસ્તારમાં સત્સંગ વિચરણાર્થે પધાર્યા. અને એ વખતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સંકલ્પ કરેલો કે આપણે 10 નવા ગામમાં સત્સંગ કરાવો કે જ્યાં સત્સંગ ના હોય. અને જ્યાં બાપજીનો આ કોલ પડ્યો એ જ વખતે કાળુભાઈ નાથાભાઈએ એ કોલને અધરજી લ્યો અને બાપજીને પ્રાર્થના કરી કે અમારું ગામ નવું જ છે, સત્સંગ નથી, તો અમારા ગામથી શરૂઆત ના કરી. એટલે બાપજીએ પહેલી સભા ત્યાં ગોધરની ગોઠવી અને ત્યાંથી ગોધરના સત્સંગની શરૂઆત થઈ. અમે 2 જણા વિચરમાં જઈએ, નહીં ગાડી નહીં રિક્ષા. પહેરવા માટે અમારે ધોતિયા, ઓલા ધોતિયાને 5 થીગડા મારીને પહેરતા. થીગડા એટલે સમજો છો? પેચ. સ્લીપર નતા પગમાં પહેરવા માટે. કોણ આપે સ્લીપર? 7 વર્ષ સુધી, 80 થી 87 બળબડતા ધૂમ તકતા તાપમાં અમે ઉઘાડા પગે જતા. સ્લીપર નતા પગમાં. 1984માં ગુરુદેવે આજ્ઞા કરી કે આપણે પંચમહાલની અંદર સત્સંગ કરાવો, અને ત્યાં પંચમહાલમાં અમે ગયા. લગભગ 8 થી 12 દિવસ રોકાયા. 12 દિવસની અંદર ગુરુજીએ પછી 27 સભાઓ કરી અને સત્સંગ કરી અને પાછા આવ્યા. અસામાજિક તત્વોએ વિરોધ કર્યો અને બાપજીની પાસે આવી અને મંદિર ખાલી કરવાની ધમકી આપી અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું અને વળી પાછું કહ્યું તમે 8 દિવસની અંદર તમારું મંદિર ખાલી કરી દેવું પડશે. કાં હું નહીં અને કાં તમે નહીં, અમદાવાદમાં. પણ જેમને શ્રીજી મહારાજના કરતાપણામાં સંપૂર્ણ વિશ્વાસ છે એવા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને ભય શેનો, ગભરાટ છે નહીં. એટલે બાપજીએ કહ્યું કે ભાઈ તો જે બોલો છો એ આ તો કલ્પવૃક્ષ નીચે બેસીને બોલો છો તમે, તો તમે બોલ્યો સફળ થાય એવું બાપજીએ કહ્યું. 2-3 દિવસ પછી એમના ઉપર કેસ તડી પાર કરવાનો હુકમ થયો. એટલે એમને લઈને જતા હતા અને રસ્તામાં અકસ્માત થયો. એ વખતે મહારાજે એનો સંકલ્પ પૂરો કર્યો કે તમે નહીં કે અમે નહીં. આ તો એક જ પ્રસંગ છે. આવા તો કેટલાય વિપરીત પ્રસંગ બનતા રહેતા, પરંતુ એ પ્રસંગ વખતે ખાખરિયાના અને એમાં પણ કમળાપુરના હરિભક્તોએ ગુરુદેવનો માથા સાટે પક્ષ રાખેલો. અમારા ગુરુજી માટે અમારું જીવન કુરબાન છે. અમે કઈ હાથોમાં બંગડી નથી પહેરી એવું કહીને ગુરુદેવ પ્રત્યે અદ્ભુત અસ્મિતાનું અવ્વલ દૃષ્ટાંત પૂરું પાડનાર પુરુષોત્તમભાઈ રામાણી અને કમળાપુરાના હરિભક્તોને ધન્ય હો, ધન્ય હો. ધન્ય છે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સુરીર હરિભક્તો પુરુષોત્તમભાઈ રામાણી અને કમળાપુરાના હરિભક્તોનો કે જેમને પોતાનું જીવન ગુરુદેવ માટે કુરબાન કરી રાખ્યું છે. કે જ્યારે અસામાજિક તત્વોએ સંસ્થા સામે માથું ઉચક્યું ત્યારે એમણે સુરીર ભાષામાં કહેલું કે અમે હાથમાં કંઈ બંગડીઓ નથી પહેરી એમ કહી અને ગુરુદેવ માટે અસ્મિતાનું અવ્વલ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. સન 1984માં ઘનશ્યામનગર મંદિરનો દશાબ્દી મહોત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવાયો. ઘનશ્યામનગર મંદિરનો દશાબ્દી મહોત્સવ ઉજવ્યો, જેમાં ભાગરૂપે મોટી ભવ્ય શોભાયાત્રા કાઢેલી. એમાં 26 ફૂટનો મોટો તો સ્પોટ બનાવેલો, જેમાં હરિકૃષ્ણ મહારાજ, બાપાશ્રી સદગુરુ બાપા અને આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી સ્વામીશ્રી સંતો થઈ બિરાજમાન થયેલા અને પૂર્વ વિસ્તાર આખો કવર કરેલો. એ પ્રોગ્રામના ભાગરૂપે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ 10 સ્થાનોની લાંબી ભવ્ય પદયાત્રાઓ ગોઠવેલી. એમાં લાંબામાં લાંબી વહેલાની 26 કિલોમીટરની પદયાત્રા હતી. દશાબ્દી મહોત્સવ ઘનશ્યામનગરનો ધામધૂમથી ઉજવાયો અને બધાએ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લીધો અને સુખિયા કર્યા બધાને. ઘનશ્યામનગર મંદિરમાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની
ઘણી સ્મૃતિઓ છે જેને લખીએ ને તો પાર ના આવે, મોટું મોટું પુસ્તક થાય. એ સ્મૃતિઓ આજે પણ વિસરાતી નથી. જ્યારે આમ યાદ કરીએ ને ત્યારે આપણને આમ અહોભાવ થાય. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના તાદૃશ્ય દર્શન થાય. એવી રીતે ગુરુજીના પણ ઘણી બધી એવી સ્મૃતિઓ છે કે જ્યારે સ્મૃતિ કરીએ ને તે ગુરુદેવ અને ગુરુજી બેયની સ્મૃતિ તરત થઈ આવે. કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે ને થશે જ. આવા બુલંદ સંકલ્પે ક્રમાનુસાર ઈસનપુર અને વાસણા મંદિરની જગ્યાઓ લેવાઈ. સન 1986માં ઈસનપુર ખાતે અને ઈસવીસન 1987માં વાસણા અમદાવાદ ખાતે ઘનશ્યામ મહાપ્રભુ વાજતે ગાજતે બિરાજમાન થયા ને તે મંગલકારી દિનથી આ સંસ્થા સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા એટલે કે SMVSના નામથી પ્રચલિત થઈ. ત્યારબાદ તો જાણે મહાપ્રભુએ ખૂબ ખાંગા કર્યા. આ તો આમાંથી બધા જેટલાય મંદિરો પાક્યા છે ભાઈ, સમજ્યા ને? 140 જમીનો આના પછી લીધી લ્યો. અને સ્વામિનારાયણ ધામ તો ડંકા વાગે છે. આ ઘનશ્યામ મહારાજની દયાનો તો કોઈ પાર જ નથી. સમજ્યા? જીવન પ્રાણ બાપાશ્રી સાર્ધ શતાબ્દી મહોત્સવ, ઘનશ્યામનગર રજત મહોત્સવ, સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ, વચનામૃત મહોત્સવ, SMVS રજત જયંતી મહોત્સવ વગેરે જેવા ભવ્ય મહોત્સવો ઉજવાતા ગયા. આત્મીય અભિયાન, સત્સંગ યાત્રા, સંપર્ક અભિયાન, પ્રાર્થના અભિયાન જેવા વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા ગુરુદેવ અને ગુરુજીના સંકલ્પે હજારો લાખો મુમુક્ષુઓ મહારાજના સંકલ્પમાં ખેંચાયા તથા સત્સંગમાં વૃદ્ધિ પામ્યા. ગુરુદેવ બાપજી અને ગુરુજીના દિવ્ય સાનિધ્યને માણવા તથા શ્રીજી મહારાજના ભવ્ય સંકલ્પોને સાકાર કરવા સેંકડો યુવાનો ભગવી સેનામાં જોડાયા. ઘનશ્યામનગરના એક સત્સંગ મંડળથી શરૂ થયેલી કારણ સત્સંગની યાત્રા આજે હજારો મંડળ સુધી પહોંચી ગઈ. ઘનશ્યામનગરના એક શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરથી શરૂ થયેલી વિકાસ યાત્રા આજે સેંકડો મંદિરોના સર્જન સુધી પહોંચી. મંદિરો અનેક થયા ને થશે, પણ ગુરુદેવે જ્યાં 13 વર્ષ સુધી બિરાજી કારણ સત્સંગના પાયા સિંચ્યા છે, એવું ઘનશ્યામનગરનું આ સ્થાન SMVSનું મૂળ ગણાશે ને માટે જ ગુરુદેવ બાપજી કાયમ ઘનશ્યામનગર મંદિરનું મહિમાગાન કરતા કહેતા કે આ ઘનશ્યામનગર તો મૂળધામ કહેવાય જૂનું. આ તો મૂળ સ્થાન છે. કારણ સત્સંગના વિજયી વાવટા વિશ્વ ફલક પર લહેરાય છે. વિશ્વ ફલક પર લહેરાય છે. હો શ્રીજી બાપા સદગુરુના સત્વારે SMVS આજ પર ખાય છે. શ્રીજી બાપા સદગુરુના સત્વારે આજ પર ખાય છે. કારણ સત્સંગના વિજયી વાવટા વિશ્વ ફલક પર લહેરાય છે. વિશ્વ ફલક પર લહેરાય છે.